રામ નારાયણ રામ। જો આ શરીરના બધા સુરોને વગાડવામાં આવે તો તેમાં કામ, ક્રોધ, લોભ અને મોહ હાજર છે। સાથે સાથે મહાસુરની વાત પણ છે। અણિમા, લઘિમા અને તેજ પણ એકત્ર થઈને આ જ શરીરમાં સ્થિત છે। આ એકત્રિત થયેલ તેજના મૈથુન મંથનથી આપણે બનેલા છીએ અને આ જ મૈથુન મંથન દ્વારા આપણે મહાસંગમ પાર કરી શક્યા છીએ। આ તેજ કણોમાં મેઘનો નાદ, પ્રકાશ અને વીજળીનું તેજ હાજર છે। અમે આ તેજ કણોના તમામ સ્પંદનો સાથે અહીં આવ્યા છીએ। હે માનવ, હે યાત્રી, ભૂલ કરશો નહીં। વ્યર્થમાં સમય બરબાદ કરશો નહીં। તમે ફક્ત એક વ્યક્તિની હત્યા નથી કરી રહ્યા, પણ અસંખ્ય લોકોના અંતનો કારણ બની રહ્યા છો। તમારા વિશે વિચાર કરો। એક વીર્યપાતમાં કેટલા લાખો જીવો નાશ પામે છે। એટલો પાપ કર્યા પછી પણ આપણે કેવી રીતે બચી રહ્યા છીએ? જો યંત્ર વડે જોવામાં આવે તો કામના ઉન્માદમાં આપણું જે રૂપ દેખાશે તેમાં એ જોવા મળશે કે આપણે કેટલા પ્રકારના અને કેટલા લોકો સાથે ચાલતા જઈ રહ્યા છીએ।